પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ મિત્રો, પ્રભુનો આભાર માનીએ છીએ કે આ સપ્તાહ એ તો નાતાલ અને નવા વર્ષની ઉજવણીનું સપ્તાહ છે. એટલે આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ સ્થગિત રાખીને નાતાલ નવા વર્ષના સંદર્ભમાં પ્રભુના વચનો જોતા આવ્યા છીએ. અને આપણે એક નવું નામ આપણને મળ્યું, અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ તો ઇમાનુએલ, એ તો અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર. એ નામ આપણને મળ્યું છે, અને એ નામથી આપણે એના નામ પરથી ખ્રિસ્તી કહેવાઈએ છીએ, વિશ્વાસીઓ કહેવાઈએ છીએ. પણ સાચા અર્થમાં નાતાલ આપણે ઉજવીએ છીએ. આ નવા વર્ષની ઉજવણી કરીશું, અલગ અલગ ભાગ, અલગ અલગ પ્રોગ્રામો કરીને આપણે વ્યક્તિગત રીતે આનંદ કરીશું. પણ આ નામ જ્યારે વિશ્વને જગતને ભેટ સ્વરૂપે મળ્યું, ઈસુનું નામ, કે એ નામ પર જે વિશ્વાસ કરે તેમને પાપની માફી મળે, એમના માટે તારનાર. અને એ ઇમાનુએલ દેવ સદા જેવો એનો સ્વીકાર કરે છે, એમની સાથે રહે છે. એટલે આપણે શું કરવું જોઈએ આ નામ માટે? શું નાતાલના વર્ષના દિવસોમાં જ એ ઉજવણી થાય? પણ અહીંયા પ્રભુના વચનોથી આપણે જોઈશું. માથીની સુવાર્તાના 2 અધ્યાયનો આખો ભાગ તમે જોજો. ત્યાં શું લખ્યું છે? માગીઓની વાત લખી છે. તો માગીઓએ આ નામ જ્યારે સાંભળ્યું, ત્યારે સમાચાર સાંભળ્યા, ત્યારે એમણે શું કર્યું? એમણે કહ્યું કે અમે અહીંયાથી નીકળીશું. અને તેઓ પૂર્વથી યરૂશાલેમમાં આવવા નીકળ્યા. અને ત્યાં આવીને તેઓએ શું કહ્યું? અમે એનો તારો જોઈને ભજન કરવા આવ્યા છીએ. એટલે કે ઈસુનું નામ એ ભજન કરવાનું નામ છે. ઈસુનું નામ એ આરાધના કરવાનું છે. અને એટલે આ માગીઓએ જાહેરમાં પ્રગટ કર્યું યરૂશાલેમના લોકોને ને પેલા હેરોદ રાજાને, અમે એનું નામ સાંભળીને આવ્યા છે, અમે એનો તારો જોઈને આવ્યા છે, અને એનું ભજન કરવા આવ્યા છીએ. અને એટલે અહીંયા એ વાત બતાવે છે કે તેઓ ઈશ્વરનું ભજન કરનારા બન્યા. ત્યાર પછી જ્યારે તેઓ એ ઘરમાં ગયા, બાળીસું મળ્યા, ત્યારે એમણે શું કર્યું? અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. એટલે કે આ માગીઓએ સાચા અર્થમાં ઈસુનું નામ એ ભજન આરાધના કરવાનું નામ લીધું. નાતાલ અને નવા વર્ષે ઈશ્વરનું ભજન વાસ્તવિક રીતે આપણે કરીએ છીએ. ઈશ્વરની આરાધના, એ નવું નામ આપણને મળ્યું છે, ત્યારે શું આપણે એનું ભજન સાચા અર્થમાં કરીએ છીએ? બીજી વાત, મરિયમે પણ ઈશ્વરનું ભજન કર્યું. મરિયમને યુસફે પણ ઈશ્વરની આરાધના કરી, ઈશ્વરનું ભજન કર્યું. અને મરિયમે પોતે પણ કહ્યું, લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 46માં વચનથી તે છેક 56માં વચન સુધી એણે આરાધનાનું ગીત ગાયું. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે, અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે. દેવ મારો તારનાર બન્યો છે, એમાં હું હરખાવું છું, આનંદ કરું છું. મરિયમ એટલે માએ પણ, ઈસુની માએ પણ આ નવું નામ સ્વીકાર્યું. ત્યારે કહે છે કે તો તારનાર છે, મારો પણ તારનાર છે. અને એણે ઈસુનું ભજન કર્યું. ત્યાર પછી ભરવાડોએ શું કર્યું? ભરવાડોને પણ જ્યારે એક તારનારની નિશાની આપવામાં આવી, ત્યારે એમણે પણ ઈશ્વરનું ભજન કર્યું. એમણે નક્કી કર્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે કહીએ ને કરીએ. તો અહીં લખ્યું છે 20મું વચન, 2 અધ્યાય 20મું વચન. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું, ત્યાં જોયું, ત્યાં લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. દેવનો મહિમા અને સ્તુતિ કરતા પાછા ગયા. કેટલું સરસ! પાછું તો જવું જ પડે. અને એટલા માટે નાતાલ નવું વર્ષ જતું રહેશે અને ફરી પાછા સ્થગિત આપણા જીવનમાં આવી જઈએ. પણ એમણે એવું લખ્યું છે કે ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા તેઓ પાછા વળ્યા. અને એ જ પ્રમાણે જો તમે 14મું વચન જોશો, 2 અધ્યાય 14મું વચન, દેવના દૂતોએ પણ સ્તુતિ કરી, આરાધના કરી, પરમ ઉચ્ચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર જે માણસો છે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાવ. કેટલું સરસ! આ તારનારનું નામ, આ ઈસુનું નામ, ભજન કરનારું નામ આપણને મળ્યું છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર એવા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારી કૃપા, સામર્થ્ય, સહાય, મદદ કરો. ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.